તમારી યાદોમાં એટલું બધું રોઉં છું કે પાડોશી પણ મારા ઓહુંથી વહાણ ધોવે છે કહો. આભાર મિત્રો કે તમે મારા આ વિડીયા ઉપર ટચ કરી અને વિડીયો ઓપન કર્યો અને વિડીયોમાં આવ્યા છો. તો મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયો પૂરો જોજો. મારે તમને એક ખાસ વાત કહેવી છે. હા, તો વાત એમ છે મિત્રો કે મારા મનની અંદર એક વિચાર આવ્યો કે બધા લોકો યુટ્યુબમાં પોતપોતાની ચેનલો બનાવી અને અલગ અલગ કોમેડી વિડીયા કે કોઈ સપોર્ટિંગ વિડીયા કે કોઈ ગીતોના વિડીયા, અવારનવાર વિડીયા વગેરે વગેરે ઘણા બધા વિડીયો બનાવી અને પોતપોતાની રીતે બહુ કમાણી કરી રહ્યા છે. સરસ કહેવાય, મહેનત કરીને કમાય છે. પણ મિત્રો આટલા કલાકારો હશે, આટલા ચેનલવાળા હશે જેમને તમે બધાને સપોર્ટ પણ કર્યો હશે, પણ કોઈએ એમ નહીં કહ્યું હોય કે મારે મારી આ ચેનલના રૂપિયા કઈ જગ્યાએ વાપરવા છે. તો મિત્રો નાના મોઢે એક મારે વાત કરવી છે. તમને યોગ્ય લાગે, સાચું લાગે કે ના લાગે, પણ સાચી હકીકતની જ વાત કરવાની છે. ભગવાન માથે રાખીને વાત કરવા જઈ રહ્યો છું. સાચું ખોટું એ તમારે સમજવાનું છે. બાકી મારા દિલની અંદર તો મારે એ કામ કરવું જ છે. તો મિત્રો વિડીયો પૂરો જુઓ અને હું જે વાત કહું છે એને ધ્યાનથી સાંભળજો. અને ફરી આપણે વાત પૂરી કરીને જોક્સોની શરૂઆત કરીએ. હાલ પહેલાં તમને એક વાત કહેવી છે, એ વાત પહેલાં કહી દઉં છું. તો મિત્રો હું ભાગે જમીન વાવું છું. કોઈ એવો અમીર નથી, હેડ્યું જાય છે ઘરનું, કોઈ જોડે હાથ લાંબો કરવો પડતો નથી. હા, પણ મને એક વિચાર આવ્યો કે બિચારા પક્ષીઓને ઠંડી હોય તો ઠંડીના કારણે પણ અમુક પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે. ચોમાસું આવે તો વરસાદમાં, વાવાઝોડામાં અમુક કેટલાય પક્ષીઓ બિચારા બીમાર પડે અને મરી જતા હોય છે. તો મિત્રો પક્ષીઓ તો પર્યાવરણને બહુ ચોખ્ખું રાખે અને પક્ષીઓની સાથે જ આપણું જીવન પણ સંકળાયેલું છે. હા, તો એમના માટે એમનું સારું વિચારી અને મેં એક વિચાર કર્યો કે યુટ્યુબની અંદર એક ચેનલ બનાવું અને જેવા આવડે એવા જોક્સો પબ્લિકને સંભળાવું, મિત્રોને સંભળાવું. ગમે કે ના ગમે એ તો તમારા હાથની વાત છે. વધારે કોઈ કોમેડી આવડતી છે નહીં. પછી મેં વિચાર કર્યો કે પબ્લિક સપોર્ટ કરશે. તો મિત્રો મારે એક ચબૂતરો બનાવવાની ઈચ્છા છે. હા, આપણા ગબ્બર ભાઈએ પણ એમની આવકમાંથી એક ચબૂતરો બનાવ્યો. ભગવાન એમને ખૂબ લાભ આપે અને એમના પરિવારને સુખી રાખે. બહુ સારું કામ કર્યું છે. પહેલાં ચબૂતરો બનાવ્યો અને પછી સારા મકાન બનાવ્યા. પણ બીજા લોકો આટલી આવક કરે છે, અમુક આપણે કેટલાય મોટી મોટી ચેનલોવાળા ઉપડી ગયેલા, પણ કદી કોઈનું એમ કે દોન બોનમાં એટલું બધો રસ નથી ધરાવતા, પુણ્યનું કામ કરતા જ નથી. 70% કરે છે, 30% લોકો પૂર્ણ કરે છે, 70% નથી કરતા. એમના મોજ શોખમાં કરે છે મજા. પણ મિત્રો હું તમને એક વચન આલું છું, જો તમને વિશ્વાસ હોય તો વિશ્વાસ કરજો કે મારી આ ચેનલની અંદર 50,000 સબસ્ક્રાઈબ થઈ જશે અને મારા વિડીયો લોકો જોશે અને ચેનલને ફેમસ કરશે. તો એની આવકમાંથી હું મારું ઘર નહીં ભરું. હા, ખાલી મારું ઘર પૂરતું જે મારે જરૂર હશે એ લાવીશ. બાકી એટલો બધો હું પાર્ટીનો છોકરો નહીં થઈ જઉં. પણ પહેલો તો હું ચબૂતરો બનાવીશ ને બનાવીશ. પણ એના માટે મિત્રો સપોર્ટ તમારે કરવાનો છે. હા, આગળ વાત કરું તો ચબૂતરો બનાવવા માટે જ્યારે મારી ચેનલની અંદર 50,000 સબસ્ક્રાઈબ થશે, લોકો મારા વિડીયા જોશે. જેટલા જોવે એટલા પૂરો જોવે કે ના જોવે, પણ મિત્રો મારી ચેનલ મોનિટાઈઝ થશે. એના દ્વારા પછી મારે વિડીયો જોશે પબ્લિક, તો એમાં આવક ચાલુ થશે. એટલે એ પહેલી આવક આ જે ગબ્બર ભાઈએ ચબૂતરો બનાવ્યો એવડો ચબૂતરો બની રહે ત્યાં સુધી હું એ રૂપિયામાંથી 1 રૂપિયો મારા ઘર માટે નહીં વાપરું. એટલું વચન આલું છું. ભગવાનની સોગંદ ખાઈને વચન આલું છું. માનજો મિત્રો, મજાકમાં નથી કહેતો, હકીકતમાં કહું છું. પણ મિત્રો આ બધું ત્યારે થશે કે મારો વિડીયો તમે જોશો
અને મારા વિડીયાને તમે આગળ શેર કરશો. તમારા સગા સંબંધી છે, તમારા મિત્રો છે, જેમને વિડીયા પસંદ આવતા હોય, જેમને કોમેડીના વિડીયો જોવામાં રસ હોય, એવા લોકોને મારા વિડીયો પહોંચાડશો. અને દરેક લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેવાની, અને સાઈડમાં ઘંટડીનું નિશાન આવે છે એને પણ દબાઈ લેવાનું. આટલું કરશો તો તમે શરૂઆત કરશો તો બીજા લોકો કરશે. અને સાથે શેર કરો તો નીચે લખજો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરોબર? એટલે મિત્રો એ સપોર્ટ તમે જરૂર કરજો. હા, હસવાની વાત નથી, હસવાનું તો હું જોક્સ બોલું એટલે તમે તાર હસજો, પણ આ વાત મારા દિલની અંદર હું સાચા દિલ તન મનથી કહી રહ્યો છું. હા, ફક્ત આંખોમાં આંસુ નથી આવતા, પણ હકીકતની વાત કરી રહ્યો છું મિત્રો. અને એક ચબૂતરો તો બનાવો ને બનાવવો જ છે, પણ મારું કીધેલું છે કે જે 50,000 સબસ્ક્રાઈબ થવા જોઈએ અને મારા વિડીયો આગળ ચાલવા જોઈએ તો જ આવક થશે. બાકી મારી પાસે તો કોઈ મૂડી માયા એવી છે નહીં. જે ભાગમાં આવે એ બધું ઘરમાં હેડી જાય છે, વાર તહેવાર હસવાય છે, જવાબ નથી. જેમ ખજૂરભાઈ કેટલા ગરીબ લોકોને ઘર બનાવીને એમનો સહારો બની રહ્યા છે, અને એમને ઘરનું બહુ મસ્ત ઘર પણ બનાવી આપે છે, અને એમનું જીવન સફળ સાર્થક બનાવી આપે છે. એમ આપણે પક્ષીઓનું જીવન મારે સાર્થક બનાવવું છે, જેટલું બને એટલું. હા, એક ચબૂતરો પહેલી વાર હું મારા ઘરે પણ નહીં બનાવવાનો. હું ગામના બસ સ્ટેન્ડ ઉપર કે કોઈ પણ સારી જગ્યાએ હું અથવા કોઈ ગૌશાળા હોય ત્યાં આગળ ચબૂતરો બનાવીશ, અને જ્યારે બનાવીશ ત્યારે એનો વિડીયો પણ બનાવીશ. હા, અને નેચે ચબૂતરા નેચે પણ લખાવીશ કે આ ચબૂતરો મારી ચેનલના સબસ્ક્રાઈબ મિત્રો તરફથી ભેટ છે. હા, એમાં મારું નામ પણ નહીં લખાવું મિત્રો, ચોક્કસ. હા, સાચું માનવું હોય તો માનજો, ના માનો તો કંઈ વાંધો નથી. બાકી તમારા દિલની અંદર થોડી ઘણી દયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બીજા લોકોને સબસ્ક્રાઈબ કરાવજો, અને વિડીયા પૂરા જોવરાવજો મિત્રો. આ કામ કરવું જ છે. અને એક ચબૂતરો બનાવ્યા પછી રૂપિયા બધા હું મારા ખીચામાં નહીં નાખું. આગળ આવક થતી હશે એમ અલગ અલગ જગ્યાએ પણ આપણે ચબૂતરા બનાવતા રહીશું. હા, એટલું તો વચન છે. પણ મિત્રો સપોર્ટ કરજો, વિડીયો પૂરો જોજો. આ વિડીયો તમારા સુધી આવ્યો છે, ખૂબ ખૂબ આભાર. એને પુણ્યનું કામ સમજી, અને આ તો પુણ્યનું છે એટલે સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને આગળ પણ મોકલજો. અને રોજ વિડીયો આવે તો જોઈ લેજો મિત્રો, પૂરા જોજો. ચાલુ કરીએ આપણે હવે થોડા ઘણા જોક્સો સાથે, થોડું મનોરંજન કરાવી દઉં, મજા આવશે, સાંભળજો. ઘણા બધા લોકો ઇજ્જતની રોટલી કમાય એવું વિચારતા હોય છે, પણ મારું ઓળશું કોઈ ઇજ્જતની સબ્જી કમાય એવું તો કોઈ વિચારતું જ નથી. ઘણા ખરા બૈરા એના ધણીને કે હું આવીને તમારા ઘરે બધું સારું થયું, મારા પગલા પડજો અને તમારા ઘરે સારું થાજુ. મારું બેટું મોય તો એમ કેવું હોય છે કે તારા ભાઈના અહીંયા એકવાર વાંટો મારી અને પગલો પાડીએ ને, બહુ ભૂખ મરો છે, અહીંયા સારું થઈ જાય. હમણાં એક ભાઈને એની પાડોશણથી બબાલ થઈ, માથાકૂટ થઈ થોડી ઘણી. પાડોશણ કે તારામાં તાકાત હોય ને તો એકલો આવીને મળે, તને ખબર પડે. પેલો ભાઈ બચારો હજુ વિચારે હરો કે ધમકી આલી કે શિખર ઓફર આલી, વિચારવું પડે. એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમારું સરનેમ તો વાઘ છે, તો તમે મારી મમ્મીથી આટલા બધા ડરી કેમ જાઓ છો? એના પપ્પા કે બેટા તારી મમ્મીનું પિયરિયું રહ્યું ને એનું સરનામ વાઘ મારે છે એટલે. સાલું આ મંદિરોની અંદર પણ બધી વસ્તુઓ સ્ત્રીના નામથી જ હોય છે, બોલો. रुको जरा, આરતી, જ્યોતિ, અર્ચના, વંદના, પુષ્પાંજલિ, પૂજા. અને પુરુષના નામની તો એક જ વસ્તુ, ઘંટા. અને એને વગાડીને બધા હેડ્યા જાય. સાંભળ્યું છે કે
અમેરિકા વાળા એક નવી કાર બહાર પાડવાની છે અને એ કાર વગર ડ્રાઈવરે ચાલે. હા, અને આપણા ભારત વાળા એમ વિચારી રહ્યા છે કે એ કાર જો કોઈ સાથે એક્સિડન્ટ કરશે તો મારશે કને. જે છોકરીને લગ્ન પહેલા આખું ખાનદાન જોવા ગયું હોય અને એ છોકરી લગ્ન પછી આખા ખાનદાનને જોઈ લે, બોલો, ખતમ. એકલી. શાસ્ત્રોના કહેવા પ્રમાણે દરેક છોકરીની અંદર 9 દેવીનો વાસ હોય છે, પણ લગ્ન પછી કઈ દેવી એક્ટિવ થાય એ એના પતિના કર્મોના આધારે હોય છે. મિત્રો, ઘરે સમય ઉપર પહોંચી જાઓ તો ઘરવાળી ઠંડી અને ખાવાનું ગરમ મળે, અને જો બહુ લેટ ગયા હોય ને તો ઘરવાળી ગરમ મળે અને ખાવાનું ઠંડુ મળે, બોલો, હકીકત છે. મિત્રો, જેમ બને એમ આડાળવા ભટક્યા વગર જલ્દીથી ઘરે આવી જવું. હા, પરણેલા હોય તો, બાકી કોઈ ચિંતા નથી. અને મિત્રો, વિડિયાની શરૂઆતમાં જે મેં વાત કરી એ એકદમ સાચી છે, સાચી માનજો. માથાની સોગન ખાઈને કહું છું કે એ કામ કરવું જ છે. અને બધાય સપોર્ટ કરો અને વિડિયાને ખૂબ શેર કરો તો મને સપોર્ટ મળી રહેશે અને આપણું કામ ધારેલું છે એ થશે ચોક્કસ. હા મિત્રો, હું કોઈ નેતાઓની જેમ ભાષણ તો નહીં જ કરું અને આવડતું નહીં આપણે એવું રાજકારણ કરવું, અને આપણને લઈ જાય એ કોણ રાજકારણ કરવા. પણ ઘણા નેતાઓ નહીં ભાષણ કરતા કે હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, અને જીતી જાય એટલે મારા પેટા ઈ માલ્યું નામ એ નહીં લેતા કહો. એટલે મિત્રો, એવું નથી. જે કીધું એ ભગવાન માથે રાખીને સાચું કહું છું, ચોક્કસ હકીકત કહું છું, એમાં કોઈ ફેર નથી. હવે તમારે માનવું હોય તો માનજો. કે આભાર. જય માતાજી બધાને. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે.